રાજ્યના હવામાનમાં બદલાવને કારણે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ફૂંકાતા પવનને કારણે ઠંડીનો અહેસાસ થાય છે। નલિયામાં લઘુત્તમ તાપમાન વધી 14.8 ડિગ્રી થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। દીવમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 17.1 ડિગ્રી, પોરબંદરમાં 17.5 ડિગ્રી, ભુજમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 18.4 ડિગ્રી, ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું। દ્વારકામાં 18.6 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું। તો વહેલી સવારે પવન ફૂંકાવાને કારણે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે। વહેલી સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે। તો દીવમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું, પોરબંદરમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 18.4 ડિગ્રી, ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો નલિયામાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે બ્રિંદા, હાલ હવામાનની શું સ્થિતિ જોવા મળી રહી છે રાજ્યમાં અને આગામી સમય માટે શું આગાહી છે? ધરતી જો વાત કરીએ તો મિશ્ર ઋતુની અહેસાસ જે છે તે થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ અને ત્યારબાદ ગરમીનો, એટલે કે ડબલ ઋતુ જે છે તેના કારણે જે હવામાન છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે। ખાસ તો હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 અઠવાડિયા સુધી આ પ્રકારે માહોલ જોવા મળશે, કારણ કે જે રીતે ઉત્તર પૂર્વ દિશાના જે પવન છે તેની દિશા બદલાઈ છે અને તેના કારણે જે તાપમાન છે તેમાં વહેલી સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને બપોર બાદ ગરમી જોવા મળી રહી છે। એટલે કે વહેલી સવારે જો વાત કરીએ તો ફોગ જેવા દ્રશ્યો જે છે, ધુમ્મસ જેવું વાતાવરણ અને ઠંડી જોવા મળતી હોય છે। ત્યારબાદ બપોર બાદ ગરમી, એટલે કે ડબલ ઋતુ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેઓને પણ વાયરલ જે કેસ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે છૂટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસોની અંદર માવઠું થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। એટલે કે જે રીતે દરિયાકાંઠાના વિસ્તારો છે, દીવ છે, સોમનાથ છે, દ્વારકા છે, આ બધા જે વિસ્તારો છે તેના આસપાસના વિસ્તારોમાં જે વરસાદ છે તેની પણ, એટલે કે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે તેના કારણે જે લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વાયરલ કેસીસ જે છે તે વધી રહ્યા છે। સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ સૂચના અને આગાહી કરવામાં આવે છે કે જે રીતે હવામાનમાં પલટો આવી રહ્યો છે તેને લઈને હજી પણ 2 થી 3 અઠવાડિયા સુધી આ પ્રકારે વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને તેના કારણે જે ગળાના જે રોગો છે, એટલે કે ખાંસી ઉધરસના કેસો પણ વધી રહ્યા છે। સાથે જ જે પ્રદૂષણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે જે મિશ્ર ઋતુ છે તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક હેરાન તો થઈ જ રહ્યા છે, પરંતુ હજી 2 થી 3 દિવસ સુધી આ પ્રકારે માહોલ જોવા મળશે, જેના લીધે હજી પણ હવામાનમાં ઠંડી અને ગરમીનો અહેસાસ જોવા મળશે। જી ધરતી। જી બિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે।